નમસ્કાર અમદાવાદ, હું જયમીન ચાંદેગરા, પત્રકાર, અમદાવાદ મીડિયા. અમારી સામે નોંધાયેલા ગુના બાદ આજે 13 ઓગસ્ટે જ્યારે અમે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને હાજર થયા ત્યારબાદ ત્યાં શું થયું એની સમગ્ર માહિતી હું આપના સમક્ષ રજૂ કરીશ. આપને ખ્યાલ હશે કે ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરવા માટે અમે એક ડ્રોન ઉડાડ્યું અને આ ડ્રોન ઉડાડવા બદલ અમારી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો. હવે આ ફરિયાદ થયા બાદ અને એના હુકમ મુજબ અમે 13 ઓગસ્ટે સવારે 10:45 ઘાટલોડિયા પોલીસ સ્ટેશને હાજર થઈએ છીએ. ત્યાં હાજર થઈએ એટલે નવાઈની વાત તો એ છે કે જાણે એક અમે ગંભીર ગુનો કર્યો હોય કે કોઈ આતંકી પ્રવૃત્તિ કરી હોય તે રીતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મીઓનો જમાવડો થાય છે. અમને ત્યાં ડી સ્ટાફ ઓફિસમાં બેસાડવામાં આવ્યા. ત્યારબાદ શરૂઆતમાં જાણવા મળ્યું કે પીઆઈ સાહેબ છે, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ નથી અને આ અસમંજસ ચાલી અમને 1 કલાક સુધી ત્યાં ડી સ્ટાફ ઓફિસમાં બેસાડી રાખવામાં આવ્યા. ત્યારબાદ અમને બીજી એક નોટિસ આપવામાં આવી. આ નોટિસમાં ઘાટલોડિયાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લખમણભાઈ લાખાભાઈ ચાવડાના સહી સિક્કા છે અને એમનું કહેવું છે કે તેઓ અમારી પૂછપરછ નહીં કરી શકે કારણ કે તેઓ કોઈ કોર્ટના કામમાં વ્યસ્ત છે. એટલે અમારે ફરીથી 3 દિવસ બાદ ફરીથી ત્યાં પૂછપરછ માટે હાજર થવું પડશે. હવે એક સાચી અને સ્પષ્ટ વાત કહું, આ મુદ્દો એટલો મોટો હતો જ નહીં અને જાણી જોઈને મોટો બનાવવામાં આવી રહ્યો છે. ઘાટલોડિયા પોલીસનો દરેક સ્ટેપ તેમને ખોટા સાબિત કરી રહ્યો છે અને તેમની છબી પર અસર થઈ રહી છે. દારૂના અડ્ડાનો અમે પર્દાફાશ કર્યો. એ વિસ્તારમાં લોકોની સમસ્યા દૂર થઈ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થઈ, દારૂનો અડ્ડો બંધ થયો. સારી બાબત છે, કંઈ ખોટું છે નહીં. પણ ખબર નહીં અમદાવાદ પોલીસને, ઘાટલોડિયા પોલીસને આ દારૂનો અડ્ડો બંધ થવાથી શું નુકસાન થયું હશે, મને ખબર નથી. દારૂનો અડ્ડો બંધ થયો ને ત્યાં જ આ મુદ્દો પૂરો થઈ ગયો હતો. પણ હવે અમારા પર એફઆઈઆર કરીને આ મુદ્દો ઘાટલોડિયા પોલીસે સ્વયં ફરીથી શરૂ કર્યો છે અને હવે આ એફઆઈઆર કર્યા બાદ તેમનો દરેક સ્ટેપ તેમને ખોટા સાબિત કરી રહ્યો છે. ઇન્સ્પેક્ટર સાહેબ હાજર નથી તો કંઈ નહીં, આજના દિવસમાં ગમે ત્યારે મળી શકતા હતા ને. એમણે 3 દિવસનો સમય માંગ્યો છે. પોતે બરાબર હોમવર્ક કર્યું નહીં હોય એટલા માટે આ હોમવર્ક કરવાનો સમય માંગેલો છે. પોલીસ તંત્રને મારે એટલો જ સંદેશો આપવો છે કે તમારી પાસે બીજા કોઈ કામ નથી. ઘણું બધું થઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં. તમે જાણી જોઈને મને હીરો બનાવી રહ્યા છો અને મને હીરો બનવાનો કોઈ શોખ નથી. ઘાટલોડિયામાં આજે દારૂનો અડ્ડો બંધ થયો એનાથી તમારું શું નુકસાન થયું છે? સારી બાબત છે ને. જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે ને એને હું ખાલી એટલો સંદેશો આપવા માંગીશ કે તમારાથી મને કોઈ નફરત નથી, પણ તમારા અંતર આત્માને પૂછો કે તમારો ધર્મ શું છે? લોકોની રક્ષા કરવાનો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવાનો ને એ ધર્મ સાઈડમાં મૂકીને તમે આ પ્રકારના કાવા દાવા કરો છો. આ બધું આખો તમારો દિવસ આ કાવા દાવામાં નીકાળીને તમારા ઘરે જ્યારે જાઓ છો ત્યારે તમારા ઘરે તમારા માતા પિતા, તમારા ભાઈ બહેન, તમારી ધર્મપત્ની કે તમારા બાળકો હશે તો એની સામે તમે નજર કઈ રીતે મિલાવો છો? થોડું તો જમીર જીવતું રાખો. પણ નહીં, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાનો આધાર સ્તંભ છે અને દરેક વ્યક્તિ એનું સન્માન કરવું જ જોઈએ. પણ તમે જે આ કૃત્યો કરો છો ને એનાથી તમારું સન્માન ઘવાઈ રહ્યું છે. આ છબી ખરાબ થઈ રહી છે અને જો આ છબી એકવાર ખરાબ થઈ તો પછી રિકવર કરવામાં ખૂબ સમય લાગી જશે. લોકોનો ભરોસો તૂટશે ને તો એ ભરોસો પાછો લાવવો ખૂબ અઘરો બનશે. અને રાજનીતિ કરવાનું કામ પોલીસનું નથી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને લોકોની સેવા કરવાનું કામ તમારું છે. તો તમારી આ રાજનીતિ બંધ કરો. પણ મને ખબર છે કે આટલું સમજાવ્યા બાદ પણ સમજણ તો નહીં જ પડે. કાવા દાવા ચાલુ રહેશે. હજી આનાથી પણ વધારે થશે અમારી સાથે. મને ખ્યાલ છે કે કેટલી હદ સુધી શું થઈ શકે છે. પણ અમને ડર નથી. આઝાદીના 78 વર્ષ પૂરા થશે હમણાં અને 78 વર્ષ બાદ જો હજુ પણ આ પ્રકારની ગુલામી થઈ રહી છે તો વધુ એક શહીદી આવશે તેમાં મને કોઈ આપત્તિ નથી. ઇન્કલાબ જિંદાબાદ. ભારત માતા કી જય.